દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે તેની જાહેરાત કર્યાના 6 કલાકની અંદર જ માર્શલ લો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે રાષ્ટ્રપતિ યુન સુક યોલે કહ્યું કે તેઓ તેને પાછો ખેંચી લેશે. ત્યારે મળતી માહિતી અનુસાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સુક યોલે મંગળવારે રાત્રે એક ચોંકાવનારી જાહેરાત કરી હતી, જેમાં દેશમાં રાષ્ટ્રીય ઇમરજન્સી અને માર્શલ લો જાહેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ યુન સુક યોલે રાષ્ટ્રને આપેલા વિશેષ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે થોડા સમય પહેલા જ નેશનલ એસેમ્બલીએ કટોકટીની સ્થિતિ હટાવવાની માંગ કરી હતી અને અમે માર્શલ લો ઓપરેશન માટે તૈનાત સૈનિકોને પાછા ખેંચી લીધા છે. અમે નેશનલ એસેમ્બલીની વિનંતીને સ્વીકારીશું અને કેબિનેટની બેઠક દ્વારા માર્શલ લો હટાવીશું. ત્યારે રાષ્ટ્રપતિ યુન સુક યોલની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના ધારાસભ્યોએ માર્શલ લોનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના નિર્ણયની નિંદા કરવા માટે નેશનલ એસેમ્બલીના મધ્યરાત્રિના સત્રમાં લશ્કરી કાયદો લાદવાની વિરુદ્ધ સર્વસંમતિથી મત આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.